જય મુરલીધર। આજે આપણે પાઠ 6 બજાર એના બીજા ભાગ વિશે માહિતી મેળવીશું। પહેલા ભાગમાં આપણે બજારની વિશે માહિતી, બજારનો અર્થ, એના લક્ષણો અને બજારોનું વર્ગીકરણ એના વિશે વાત કરી હતી। ત્યાર પછી બજારોમાં મુખ્ય વર્ગીકરણમાં પૂર્ણ હરીફાઈ વિશે વાત કરી। હવે આપણે ઇજારા વિશે વાત કરીશું। અર્થશાસ્ત્રીઓ મુજબ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ એટલે કે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારો બંનેની ચર્ચા કરી છે, પરંતુ શુદ્ધ ઇજારો એ કાલ્પનિક બજાર છે। સામાન્ય રીતે બજારના મુખ્ય બે પરિબળો કામ કરે છે, એક છે ખરીદનારા અને બીજા છે વેચનારા, પરંતુ વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકારો જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે। ટૂંકમાં ઇજારો એટલે જેને અંગ્રેજીમાં આપણે મોનોપોલી કહીએ છીએ, જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનોસ અને પોઇલિન એ બે શબ્દોનો ઉપયોગ થયો છે। મોનોસનો અર્થ થાય છે એક અને પોઇલિનનો અર્થ થાય છે વેચનાર, એટલે કે ઇજારાનો સામાન્ય અર્થ થાય છે એક જ વેચનાર। આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર આવો કરવામાં આવે છે, પણ સામાન્ય રીતે જોઈએ તો ક્યારેય બજારમાં એક ખરીદનાર કે એક વેચનાર હોતો નથી, એટલે કે આ જે ઇજારો છે એ માત્ર કાલ્પનિક બજાર છે। હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર ચેમ્બરલિન એવું કહે છે કે જ્યારે વસ્તુના પુરવઠા ઉપર કે જે ઉત્પાદન થાય છે એ પુરવઠા ઉપર કોઈ એક જ પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો બને છે। જ્યારે પ્રોફેસર સ્ટિગ્લર એવું કહે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર। આ ઇજારાની વ્યાખ્યા આપે છે કે જ્યાં વેચનાર માત્ર એક જ છે અને ખરીદનારાઓ અનેક છે। હવે આપણે જોઈએ ઇજારાના લક્ષણો। તો સૌ પ્રથમ પહેલું લક્ષણ છે કે એક જ ઉત્પાદક છે અથવા તો એક જ વેચનાર છે અને સામે ખરીદનારાઓ અસંખ્ય છે। આવા બજારમાં ઉત્પાદક અને વેચનાર એક જ હોય છે અને એ માત્ર ને માત્ર વસ્તુના પુરવઠા ઉપર કાબુ રાખે છે, એટલે કે એને ઇજારદાર કહેવામાં આવે છે। આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી એ જગ્યાએ હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, કારણ કે ઉત્પાદન કરનાર પણ પોતે જ છે અને વેચનાર પણ પોતે જ છે, અને સંપૂર્ણપણે જે વસ્તુની કિંમત છે એના ઉપર એનો કાબુ રહેલો હોય છે। આમ બજારમાં ઉત્પાદક કે વેચનાર એ વસ્તુની કિંમત ઉપર અસર કરતો હોવાથી કિંમત નક્કી કરનાર બને છે, એટલે એને પ્રાઇસ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ લક્ષણો આપણે જોઈ રહ્યા છીએ ઇજારાના। જ્યારે ઇજારામાં વેચનાર એક છે અને સામે ખરીદનારાઓ અસંખ્ય છે, એવા સમયમાં ખરીદનારાનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે અને ઇજારામાં હરીફાઈ અને ખરીદનારાઓ વચ્ચે જોવા મળે છે। આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી, કારણ કે વેચનાર જ એક છે અને ફરજિયાતપણે તેની પાસેથી જ વસ્તુ ખરીદવાની થાય છે। તો આ વાત થઈ એક જ ઉત્પાદક, વેચનાર અથવા તો સામે અસંખ્ય ખરીદનારાઓ। બીજું છે નજીકની અવેજી વસ્તુનો અભાવ। જે જગ્યાએ જે બજારમાં માત્ર એક જ વેચનાર છે ત્યાં બીજી વસ્તુનું ઉત્પાદન મેળવી શકાતું નથી, એટલે કે અવેજી વસ્તુઓનો અભાવ હોય છે। શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ જે ઇજારદાર છે એ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે, પણ સામે એની સમાનતા ધરાવતી એટલે કે અવેજી જે વસ્તુઓ છે એ બજારમાં ઉપલબ્ધ હોતી નથી, એટલે કે સંપૂર્ણ શુદ્ધ ઇજારો જો જોવો હોય તો એ માત્ર કાલ્પનિક છે, એનું અસ્તિત્વ નથી, પણ સામાન્ય રીતે વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની વસ્તુઓનો અભાવ હોય છે અને દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા હોય છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે રેલવેમાં કોઈ એક ચોક્કસ સમય મુજબ તારીખની ટિકિટ ઉપલબ્ધ ન હોય તો એની નજીકની આગળ પાછળની જે તારીખો હોય એ તારીખોની ટિકિટો મેળવી શકાતી નથી, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી કે જ્યારે તે ચોક્કસ સમયે અને ચોક્કસ તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો તેની અવેજી રૂપ વિમાની સેવા અથવા તો વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે, એટલે કે એને અવેજીમાં છે, કદાચ રેલવેમાં ટિકિટ નથી મળતી તો વાહન વ્યવહાર દ્વારા અથવા તો વિમાન સેવા દ્વારા એક સમય અને એક તારીખે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકાય છે। આ વાત થઈ નજીકની અવેજી વસ્તુઓના અભાવની। ત્રીજું છે નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ। હરીફાઈનું તત્વ જ હોતું નથી, એટલે નવી પેઢીઓ એમાં પ્રવેશી શકતી નથી। ઇજારાનો અર્થ માત્ર એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ આવું થાય છે, પણ આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય
તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં હરીફાઈ ન હોવાથી એટલે કે હરીફ બજાર ન હોવાથી કિંમત ઉપર કાબુ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. ઇજારાવાળા બજારમાં સામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈને આ બજારમાં અથવા તો આ ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી, કારણ કે વેચનાર જ એક છે, ઉત્પાદક કરનાર જ એક છે. આવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય રીતે, અનુભવની રીતે અને આવડતની રીતે પેઢીઓનો પ્રવેશ અવરોધે છે અને ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશી શકતી નથી. ટૂંકમાં આપણે ઇજારાના જે લક્ષણો જોઈએ છીએ એમાં એક તો વેચનાર પોતે છે, ખરીદનારાઓ અસંખ્ય છે. બીજું આપણે જોયું કે અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. ત્રીજું જોયું કે નવી પેઢી એમાં પ્રવેશી શકતી નથી. હવે આપણે જોઈએ કિંમત અને વેચાણ ઉપર કાબુ. આવા બજારમાં ઇજારાદાર મહત્તમ નફાના ઉદ્દેશ્યથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારાદાર એક સાથે વસ્તુની કિંમત કે વેચાણ ઉપર કાબુ મેળવી શકતો નથી. એનો અર્થ એવો થાય છે કે ઇજારાદાર જે છે એટલે કે જે વસ્તુનું ઉત્પાદન કરનાર છે એ પોતે વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય, પણ બજારમાં એ વસ્તુનું વેચાણ જ ઓછું થતું હોય તો એને સ્વીકારવું પડે છે. આમ વસ્તુનું વેચાણ વધારવા ઈચ્છતો હોવા છતાં એને ઓછી કિંમતે વસ્તુની કિંમત સ્વીકારવી પડે છે. આમ જે ઇજારાદાર છે એ પોતે કિંમત અને વેચાણરૂપી બંને ઘોડા ઉપર એક જ સમયે એક જ સંજોગો દરવા આરૂઢ થઈ શકતો નથી. એટલે કે ઊંચી કિંમતે વધારે વેચાણ કરવું એ ઇજારાદાર માટે શક્ય રહેતું નથી. એટલે વાત કરી કે વેચાણ અને કિંમત ઉપર એનો કાબુ નથી રહેતો. ત્યાર પછીનું છે અસામાન્ય નફો. એટલે કે ઇજારાવાળા બજારમાં એક જ ઉત્પાદક અને વેચનાર છે તો બજારમાં નવી પેઢીઓ તો આવશે નહીં, એટલે કે પ્રવેશ બંધ રહે છે. ટૂંકા ગાળામાં કે લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર એ સામાન્ય રીતે નફાનો લાભ મેળવી શકે છે. વસ્તુ વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોવાથી એને સરેરાશ ખર્ચથી પણ ઊંચી કિંમત રાખી અને નફો મેળવી શકે છે. એટલે કે એને અસામાન્ય નફો થાય છે કારણ કે હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. ત્યાર પછી કિંમત ભેદભાવ. ઇજારાવાળા બજારમાં ઉત્પાદકે વેચનારની કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, કારણ કે પોતે જ ઉત્પાદક છે અને પોતે જ વેચનાર છે. ઘણીવાર આવી તકનો લાભ લેવા માટે એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગો અનુસાર જુદી જુદી કિંમત મેળવી શકે છે. સરવાળે ઇજારાદાર પોતે કિંમતમાં ભેદભાવની નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે ડૉક્ટર, જ્યારે જેને જે જરૂરિયાત પડે એ પ્રમાણે એ ડૉક્ટર એની ફી વસૂલી શકે છે, એટલે કે કિંમત ભેદભાવ. અને છેલ્લું લક્ષણ છે પેઢી એ જ ઉદ્યોગ. વાસ્તવમાં જે પેઢી છે, જે ઉત્પાદન કરનાર છે એ સ્વતંત્ર એકમ છે, જ્યારે ઉદ્યોગ છે એ એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ છે. પરંતુ આવા બજારમાં પેઢી પણ પોતે છે અને ઉદ્યોગ પણ પોતે જ છે. એટલે કે એક જ ઉત્પાદક હોવાથી અથવા તો વેચનાર હોવાથી વાસ્તવમાં પેઢી અને ઉદ્યોગ બંનેનો સમૂહ આ એક જ પેઢીથી થાય છે. એમ કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. આપણે વાત કરી ઇજારાવાળા બજારના લક્ષણોની. હવે એનો ત્રીજો પ્રકાર જોઈએ, ઇજારાયુક્ત હરીફાઈ. બજારમાં વાસ્તવમાં તો ન તો સંપૂર્ણપણે પૂર્ણ હરીફાઈ હોય અને ન તો સંપૂર્ણપણે ઇજારો જોવા મળે. આ બંને હકીકતોનું સહઅસ્તિત્વ રહે છે. ક્યાંક થોડોક ઇજારો તો ક્યાંક થોડીક હરીફાઈ. આવી પરિસ્થિતિને ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો પૂર્ણ ઇજારો, પ્રોફેસર ચેમ્બરલિન કહે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય એવું સહ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. જ્યાં સંપૂર્ણ હરીફાઈ પણ નથી અને ન તો ઇજારો, આ બંને પરિસ્થિતિનું સહ અસ્તિત્વ ન હોય ત્યારે પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ આવે છે એવું કહે છે. શ્રીમતી રોબિન્સન એ કહે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારાદાર બનતી હોય તો સાથે સાથે હરીફાઈ પણ કરતી હોય અને આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. એટલે કે જુદી જુદી પેઢીઓ છે એ પોતે જ ઇજારાદાર બને અને બંને વચ્ચે હરીફાઈઓ થાય ત્યારે તેવી પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય છે. તો આ વાત કરી આપણે ઇજારાયુક્ત હરીફાઈની વ્યાખ્યાની. હવે જોઈએ ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. આવા પેઢીમાં
મોટી સંખ્યામાં વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે, કે જ્યાં એક જ વેચનાર કે ખરીદનાર હોતો નથી. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો અને વેચનારા હોય છે, જ્યારે ઇજારામાં માત્ર એક જ ઉત્પાદક હોય છે અને એક જ વેચનાર હોય છે. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા બધા ઉત્પાદકો અને વેચનારા હોય. એનો અર્થ એમ થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો અને વેચનારાઓ ખૂબ ઓછા કે ખૂબ વધારે એટલે કે મોટી સંખ્યામાં હોય છે. તેથી ઇજારાયુક્ત હરીફાઈમાં પેલું જ તત્વ આવે છે હરીફાઈનું તત્વ, જે મોટા પ્રમાણમાં રહેલું હોય છે. જ્યારે ખરીદનારાઓ આ બજારમાં પણ અસંખ્ય હોવાથી વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફારો લાવી શકાતા નથી. એટલે કે વેચનાર છે એ પોતાની રીતે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતો નથી. આમ સંપૂર્ણપણે ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. આ વાત થઈ મોટી સંખ્યામાં વેચનારા અને ખરીદનારાઓની. બીજું છે વસ્તુ વિભિન્નતા, એટલે કે એક જ પ્રોડક્ટ આપણે વિવિધ જગ્યાએથી મેળવી શકીએ છીએ. વસ્તુની વિવિધતા એ વિશિષ્ટ લક્ષણ છે ઇજારાયુક્ત હરીફાઈનું. વસ્તુ વિવિધતા એટલે શું? તો કે એક જ પ્રકારની જે વસ્તુ છે એ અન્ય વસ્તુથી એના સ્વરૂપ, એના ગુણધર્મ, ગુણવત્તા એનાથી અલગ બતાવવું, ભિન્ન બતાવવું, એમ દર્શાવવું એટલે વસ્તુ વિભિન્નતા. આવા બજારોમાં ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એક સરખી ન હોય અથવા તો થોડોક તફાવત ધરાવે છે. જેવા બજારમાં રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન અને ગુણવત્તા આ બધા જ દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક ને ક્યાંક થોડોક તફાવત હોવાને કારણે એક સરખી વસ્તુ અથવા તો સમાન ગુણી વસ્તુ બનતી નથી. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા માટે વિશિષ્ટ ઓળખ આપવામાં આવે છે અને એ વિશિષ્ટ ઓળખને આપણે વસ્તુ વિભિન્નતા તરીકે ઓળખીએ છીએ. ત્રીજું છે ઇજારાયુક્ત હરીફાઈમાં પેઢીઓની મુક્ત અવરજવર. ઉત્પાદકકારને જ્યારે બજારમાં પ્રવેશવું હોય ત્યારે પ્રવેશી શકે અને જ્યારે બજારમાંથી નીકળવું હોય ત્યારે નીકળી શકે, એટલે કે પેઢીઓની મુક્ત અવરજવર હોય છે. એનો અર્થ એવો થાય છે કે ઉદ્યોગો વિના નિયંત્રણે પ્રવેશમાં નિકાસ અથવા તો કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે નફાથી આકર્ષાઈને પેઢીમાં મુક્તપણે પ્રવેશી શકે છે. જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો એવા સમયે ઉદ્યોગ બંધ થવાનો છે, ત્યારે એ ઉદ્યોગને છોડી જાય છે અને એવો સમય આવે કે જ્યારે નફાની પ્રાપ્તિ થાય છે ત્યારે ફરી પાછું ઉદ્યોગમાં પ્રવેશી શકે છે. એટલે કે કોઈ પણ પ્રકારનો એમાં અવર જવર ઉપર પ્રતિબંધ હોતો નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જ જોવા મળે છે. એટલે કે પેઢી ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાય અને પ્રવેશ કરે છે. જ્યારે ખોટ આવે ત્યારે એ નિકાસ કરે છે, પરંતુ લાંબા ગાળે બંને પરિસ્થિતિ સામાન્ય બને છે. એટલે કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિને હાંસલ કરે છે. જ્યારે જ્યારે પેઢીમાં ઉદ્યોગો અવરજવર આપોઆપ બંધ થાય છે ત્યારે ઉદ્યોગ પણ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે. ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને પેઢીઓ ઉદ્યોગોમાંનો પ્રવેશ પણ બંધ કરે છે. આમ સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તે ઉદ્યોગ છોડીને જતી નથી. એટલે ટૂંકમાં ખોટની પરિસ્થિતિ આવે ત્યારે ઉદ્યોગ છોડી જાય અને નફાની પરિસ્થિતિ આવે ત્યારે ઉદ્યોગમાં જોડાય છે, પણ અહીં અમુક સમય સુધી જ મર્યાદિત છે. ફરી પાછું એ પેઢી અને ઉદ્યોગ સ્થિર બને છે. આ વાત થઈ પેઢીઓની મુક્ત અવરજવરની. હવે વાત કરીએ વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ પાછળ જે કાંઈ ખર્ચ થાય છે તે. એને આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો, શોરૂમ, સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતોની છૂટછાટો, ઇનામો, ભેટ વગેરે જેવી બાબતો તેમજ જાહેરાત ખર્ચ બધાનો સમાવેશ વેચાણ ખર્ચમાં કરવામાં આવે છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. આમ વેચાણ ખર્ચને આપણે ઉત્પાદનના ખર્ચ સાથે જોડી શકતા નથી. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ ધરાવે છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈ કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં આ બજારોમાં ઉત્પાદકો અને વેપારીઓ મોટી સંખ્યામાં હરીફાઈ હોવાને કારણે બંને વચ્ચે ગ્રાહકોને આકર્ષવા માટે વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. કે એવી વસ્તુઓ સેમ
એક જ પ્રકારનું પ્રોડક્ટ છે પણ એને ગ્રાહકો વધારે કેમ ખરીદી શકે એના માટે જુદા જુદા ખર્ચાઓ કરે છે, જેના કારણે બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાથી વસ્તુઓનું એક ચોક્કસ ઓળખ મળે છે, તેથી તેને વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ છે, નાવાના સાબુ છે, જે વિવિધ પ્રકારની જાહેરાતો આપી અને પોતાનું સહઅસ્તિત્વ ટકાવી રાખે છે. આપણે વાત કરી વેચાણ ખર્ચની. હવે જોઈએ બિન કિંમત હરીફાઈ. ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. આવા બજારોમાં ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગને વધારવા માટે પહેલાં તો કિંમતને સ્થિર રાખે છે અને વસ્તુની ગુણવત્તામાં ફેરફારો કરે છે. જુદા જુદા જાહેરાત માધ્યમો દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને એની ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓ એટલે કે ગ્રાહકોને આકર્ષે છે. એટલે કે બિન કિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે. બજાર છે ઇજારાયુક્ત હરીફાઈ. ત્યાર પછી છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. એટલે કે આવા બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી. એટલે કે બજારમાં એક સરખા ઉપયોગ ધરાવતી નજીકની જે વસ્તુઓ છે, અવેજી વસ્તુઓ, એની કિંમત ઊંચી અથવા તો નીચી હોય છે. આમ નજીકની અવેજી વસ્તુઓની કિંમતો પણ એક સરખી અથવા તો એક સમાન હોતી નથી. સરવાળે આ એક એવું બજાર છે કે જે નજીકની અવેજી વસ્તુઓ છે એના ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે, જ્યારે વેચાણ ખર્ચના માધ્યમથી એ અલગ નવી જ ઓળખ ઊભી કરી અને ઇજારા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આપણે જાણીએ છીએ કે ઇજારો છે ત્યાં માત્ર એક જ વેચનાર છે. આમ એક ઇજારાની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. આપણે વાત કરી ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણોની. હવે જોઈએ અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે. વાસ્તવમાં આ શબ્દ ગ્રીક ભાષાનો છે. ઓલિગોસ એટલે અલ્પ, થોડા પ્રમાણમાં, અને પોલિન એટલે કે વેચનાર, જ્યાં માત્ર થોડા પ્રમાણમાં વેચનારાઓ છે એને આપણે અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ. આ બે શબ્દોથી બનેલો છે. આમ અલ્પહસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર આવો કરવામાં આવે છે. અલ્પહસ્તક ઇજારો એટલે એવું બજાર છે કે જ્યાં ઉત્પાદકો અને વેચનારાઓ સમાન ગુણી વસ્તુ અથવા તો નજીકની વસ્તુઓના ઉત્પાદન અને વેચાણનું કાર્ય કરે છે. એટલે આવા બજારમાં હરીફાઈ તીવ્ર કક્ષાએ જોવા મળે છે, જ્યાં ઓછા લોકો છે, ઉત્પાદન કરનાર અને વેચનારાઓ. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર સ્ટીગલર કહે છે કે અલ્પહસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. પોતાના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો ચોક્કસ માપના આધારે અલ્પહસ્તક ઇજારો બને છે. ત્યાર પછી છે પ્રોફેસર બોમલ, જે એવું કહે છે કે અલ્પહસ્તક ઇજારો એ એવું એક બજાર છે જેમાં અલ્પ એટલે કે ઓછા પ્રમાણમાં વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં મોટું કદ ધરાવે છે. એટલે કે આવા લોકો બજારની કિંમત ઉપર અસર પહોંચાડી શકે છે. હવે આપણે જોઈએ અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. અલ્પ એટલે કે આ ઇજારાવાળા બજારમાં ઓછા વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે આવી પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. જ્યારે સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 અથવા તો 2થી વધારે, આશરે 10 કે 20 સુધી રહેતી હોય છે. પણ ઓછા વેચનારાઓ બજાર ઉપર ઇજારાશાહી પ્રકારનો કાબુ ધરાવે છે. એટલે કે આવા બજારને અલ્પહસ્તક ઇજારા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારાઓ અસંખ્ય છે, વધારે છે, એટલે કે વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે, જેના કારણે ખરીદનારાઓ છે એ વસ્તુની કિંમત ઉપર અસર પાડી શકતા નથી. બીજું છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ.
આવા બજારમાં સમાન ગુણી અથવા તો નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવામાં આવે છે. અહીંયા વાત કરે છે મીઠું, ફ્રૂડ ઓઇલ, ચા, આ બધા જ વેચનારાઓ એવા છે કે જે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે ત્યારે આવું બજાર પણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય છે કે જ્યાં ઓછા પ્રમાણમાં વેચનારાઓ છે અને ખરીદનારાઓ અસંખ્ય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે ઠંડા પાણીનું બજાર અને મોટરસાયકલનું બજાર. ત્યાર પછી ત્રીજું છે પેઢીઓનો પ્રવેશ. આવા બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત એટલે કે પ્રતિબંધિત હોય છે. ક્યારેક પ્રવર્તમાન પરિસ્થિતિને આધારે નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે અને જ્યારે અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે પેઢીઓ પ્રવેશ પ્રતિબંધિત હોય છે. એટલે કે ટૂંકમાં અવર જવર થઈ શકે છે, ક્યારે એનો પ્રવેશ કરાવવો અને ક્યારે એના ઉપર પ્રતિબંધ લગાડવો. ત્યાર પછી છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુઓના વેચાણ પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે એ વસ્તુને આકર્ષવા માટે એના પેકિંગ ઉપર, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જેમ આપણે આગળ જોયું એ રીતે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીઓને ચૂકવાતી કિંમતો, રકમો, શોરૂમ પાછળ ખર્ચ, સેલ્સમેન પાછળ ખર્ચ, કેટલીક કિંમતોની છૂટછાટ, ઇનામો, ભેટ, આ બધા જ ખર્ચનો સમાવેશ વેચાણ ખર્ચમાં કરવામાં આવે છે. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈ ખૂબ જ તીવ્ર પ્રકારની હોય છે એટલે કે એની પાછળ જે વેચાણ ખર્ચ છે એ પણ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. આવા બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાને કારણે ઉત્પાદકો કે વેચનારાઓ ખરીદનારાઓની આકર્ષવા માટે વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં જોઈએ તો બજારની જે વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી બને છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યા છે કે કાર ઉત્પાદક, ટેલિવિઝન ઉત્પાદક વગેરે વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ રાખે છે અને એના દ્વારા બજારમાં વેચાણ કરે છે. ત્યાર પછી છે પરસ્પર અવલંબન, એકબીજા ઉપર આધાર રાખવું. આવા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં એટલે કે ઓછા હોવાને કારણે ઉત્પાદક કે વેચનારની સંખ્યા એકબીજા ઉપર જરૂરી માહિતી રાખી શકે છે. કાર ઉત્પાદક છે, ટેલિવિઝન ઉત્પાદકો છે કે જે વેચનારાઓ તેમની હરીફ પેઢીઓની ઉત્પાદનનો પ્રકાર અને ગુણવત્તા ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક દેખરેખ રાખે છે, જેના કારણે પોતાની પેઢી જ્યારે વસ્તુની ગુણવત્તા અને કિંમતના સંદર્ભમાં નિર્ણયો લઈ શકે, જેવા ઈચ્છે એવા નિર્ણયો મેળવી શકે. આવી હરીફોની વર્તણૂક ઉપર એક અથવા બીજી રીતે અવલંબે છે એટલે કે આધાર રાખે છે, એક કરતાં બીજીમાં ચડિયાતું બતાડવા માંગે છે. ત્યાર પછી છે કિંમત ચુસ્તતા એટલે કે ખાંચાવાળી માંગ રેખા. અલ્પહસ્તક ઇજારાવાળા બજારોમાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે એટલે કે પેઢીઓ પરસ્પર અવલંબી હોય છે, એકબીજા પર આધાર રાખે છે. જો એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ મુજબ પેઢીઓ વસ્તુની કિંમતની સરખામણીમાં બીજી વસ્તુની સસ્તી બનતા માટે માંગમાં વધારો થશે. એવી જ રીતે હરીફો પેઢીઓની માંગમાં ઘટાડો કરશે. જો હરીફો પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય તો ફરજિયાતપણે એને કિંમત ઘટાડવી પડે છે. હવે જો આપણે આકૃતિમાં જોઈએ તો OX ધરી ઉપર વસ્તુની માંગ, OY ધરી ઉપર વસ્તુની કિંમત, DD છે એ માંગ રેખા છે અને કોઈ એક બિંદુએ સ્થિર થાય છે, એનો ખાંચો બતાવે છે એટલે કે આ રેખા ખાંચાવાળી માંગ રેખા બને છે. આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ નિમ્ન સ્તરે પહોંચી જાય છે. જ્યારે વધારે વસ્તુની કિંમતમાં ઘટાડો શક્ય બનતો નથી ત્યારે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે છે અને કિંમત વધારે છે એટલે આપોઆપ વસ્તુની માંગ ઘટી જાય છે, જેનો લાભ હરીફ પેઢીઓને મળે છે. હરીફાઈનું તત્વ હોવાથી હરીફ પેઢી એનો લાભ મેળવી શકે છે. આમ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે, કિંમત વધારો અનુસરતી નથી, કિંમત ઘટાડી અને માંગમાં વધારો મેળવી શકે છે. આમ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક જ સ્તરે જડ એટલે કે ચુસ્ત બને છે એટલે આવી માંગ રેખા ખાંચાવાળી માંગ રેખા બને છે. આપણે વાત કરી ઇજારાયુક્ત અલ્પહસ્તક ઇજારાના લક્ષણોની. આમ આ પાઠમાં આપણે બજારનો અર્થ, બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો,
લક્ષણોને આધારે એમાં ખરીદનારાઓ, વેચનારાઓ, વસ્તુની કિંમત, સંપર્ક, બજારની સ્થિતિ વગેરેની જાણકારી મેળવી. ત્યાર પછી બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર ને આંતરરાષ્ટ્રીય બજાર. બીજો પ્રકાર બતાવ્યો જથ્થા આધારિત, જેમાં જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. ત્રીજું આવ્યું હરીફાઈને આધારિત. ત્યાર પછી આપણે વાત કરી પૂર્ણ હરીફાઈ, એમાં એની વ્યાખ્યા, પૂર્ણ હરીફાઈના લક્ષણો. ત્યાર પછી ઈજારો, ઈજારોની વ્યાખ્યા, ઈજારાના લક્ષણો, ઈજારાયુક્ત હરીફાઈ, એની વ્યાખ્યા અને એના લક્ષણો. અને છેલ્લે અલ્પહસ્તક ઈજારો અને અલ્પહસ્તક ઈજારાના લક્ષણો મુખ્ય પાઠ બજારમાં આપણે સમજ્યા છીએ.